બિફોર જોય વાવાઝોડું આવશે કે ફંટાશે? આ સવાલ એટલા માટે કે જે અરબ સાગરની અંદર એટલે કે અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન સર્જાયું હતું તે વાવાઝોડામાં તબદીલ થઈ ચૂક્યું છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હા, ડિપ્રેશન હવે વાવાઝોડામાં તબદીલ થઈ ચૂક્યું છે અને ધીમે ધીમે સમુદ્ર કિનારે એ આગળ પણ વધી રહ્યું છે. અત્યારે હાલ જે મને જાણકારી મળી છે એ પ્રકારે આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાથી 1010 કિલોમીટર દૂર છે. ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. વાવાઝોડું ગુજરાતને ટકરાશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. જો કે અનેક હવામાન વિભાગના હવામાનના ખાસ કરીને જે જાણકાર છે તે પણ કહી રહ્યા છે કે કદાચ આ વાવાઝોડું ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાશે. જો કે તમામનો એક સૂર સ્પષ્ટ છે કે વાવાઝોડું જ્યાં પણ ફંટાય વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયા કિનારા ઉપર તેજ હવા ફૂંકાશે. સાથે જ દરિયા કિનારાના તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે અને વરસાદ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ આવી શકે છે. સાથે હવામાનના નિષ્ણાતો એ પણ કહી રહ્યા છે કે આ વાવાઝોડાના કારણે જે ચોમાસું શરૂ થવાનું હતું એમાં વિલંબ થયો છે અને એટલે કેરળથી હવે ચોમાસું શરૂ થઈ રહ્યું છે. ત્યારે પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકો થઈ રહી છે. ખુદ મુખ્યમંત્રી કાર્યાલયથી નજર રાખવામાં આવી રહી છે. દરિયા કિનારાના તમામ જિલ્લા કલેક્ટર ડીડીઓને સૂચના અપાઈ ચૂકી છે. પ્રશાસને પૂરી તૈયારી કરી છે. કારણ કે 1% આશંકાને ક્યાંય પણ ચાન્સ ન લઈ શકાય. આપણે તાવતે વાવાઝોડાની અંદર પહેલેથી સજ્જ હતા, છતાં પણ નુકસાન થયેલું. ત્યારે સજ્જતા જરૂરી છે, ડર નહીં પરંતુ સતર્કતા જરૂરી છે. અને દરિયાની અંદર જે ચાલી રહ્યું છે તેને સમજવું, જાણવું જરૂરી છે, જેના કારણે આપણે આપણા નિર્ણયો લઈ શકીએ. ખેડૂત એના લગતા નિર્ણયો લઈ શકે, સામાન્ય નાગરિક એ દિવસોમાં પ્રવાસ ક્યાં કરવો કે નહીં કરવો એનું આયોજન કરી શકે, ખેડૂત વાવેતરનું આયોજન કરી શકે. આ તમામ પવનની દિશા દરિયામાં જે પ્રકારની સ્થિતિ બદલાતી રહે છે તેને આધીન છે. એટલે જ હું વારંવાર આ મુદ્દો કરી રહ્યો છું. હું ફરીથી કહું છું, ચક્રવાત જબરજસ્ત છે, પ્રચંડ છે, પરંતુ તેનાથી ગુજરાતમાં ડરી જવાની હાલ કોઈ જરૂરિયાત નથી. કારણ કે મોટાભાગના નિષ્ણાતો કહી રહ્યા છે કે સંભાવના છે કે ફંટાશે અથવા એ વાવાઝોડાની દૂર જતાં દરિયામાં જળસમાધિ થશે. ખેર, શું થઈ શકે છે એ હું કરતાં જે લોકો હવામાન વિભાગને જાણે છે એમની સાથે વાત કરી લઈએ. અંબાલાલભાઈ પટેલ હવામાન નિષ્ણાત છે, મહેશભાઈ પાલાવત વાઇસ પ્રેસિડેન્ટ છે સ્કાયમેટના. આ બંને સાથે વાત કરીશું. અંબાલાલભાઈ, આપના હિસાબથી 3-4 સવાલ છે, એમાંથી પહેલો સવાલ પૂછી લઉં. શું વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે? તમને લાગે છે કે આ વાવાઝોડું ગુજરાતને ટકરાઈ શકે છે? ઘણા નિષ્ણાતોના મતે આ વાવાઝોડું જે છે એ લગભગ ઓમાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે. છતાં પણ તે લગભગ ગુજરાતના કોસ્ટને ટચ કરવાની શક્યતા છે. એટલે આ વાવાઝોડા અંગે જોઈએ તો તકેદારી રાખવી તો ઘણી ઇષ્ટ રહે. કારણ કે પ્રાચીન પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો પણ લગભગ 7-8 જૂને જ્યારે સૂર્ય મૃગશિરા નક્ષત્રમાં આવે છે ત્યારે દરિયામાં પવનોની ફેરબદલી થતી હોય છે અને આ વખતે દરિયો તોફાની બનતો હોય છે. એટલે સાથે સાથે આ વાવાઝોડું સૂર્યના મૃગશિરા નક્ષત્રમાં થાય છે અને આમે આ ગાળો જે છે એ ભારે પવનો અને આંચકાના પવનનો હોય છે. એટલે આ વાવાઝોડું વિકરાળ રૂપ તો ધારણ કરશે, પરંતુ તેની જે આપણે સ્થિતિ જોઈએ તો આ વાવાઝોડાના કારણે લગભગ ગુજરાત ઉપર તો ભારે પવન ફૂંકાશે, પરંતુ તેનો ઘેરાવો જબરો છે અને ઉપર વાદળનો સમૂહ પણ જે હશે એ જબરજસ્ત લઈને આવ્યું છે. એ જ્યારે આખો અરબ સાગર જે છે એ વલોવી જાય એ રીતનું હશે અને જેના કારણે લગભગ પશ્ચિમ ઘાટમાં મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં ભારે પવન ફૂંકાશે. વાવાઝોડાની સ્થિતિ વખતે જ 70થી 90 કિલોમીટરનો પવન તો 7, 8 અને 9 તારીખમાં ફૂંકાવાની શક્યતા રહેશે અને ક્વચિત 11-12 તારીખમાં તો આ પવનની ગતિ 200 કિલોમીટર પર હવા થઈ શકવાની શક્યતાઓ નિષ્ણાતો જણાવી રહ્યા છે. પરંતુ જે ગુજરાતના કોસ્ટ તરફ આ વાવાઝોડું આવે ત્યારે આપણે જોઈએ તો લગભગ ત્યાંની હવા જે છે લગભગ 10-11 તારીખથી એના ભેજવાળા પવનો સડસડાટ
પાકિસ્તાન અને ગુજરાત તરફ થઈને ઉત્તર પ્રદેશ તરફ જતા રહે છે અને ઉત્તર પ્રદેશમાં જે અત્યારે વાવાઝોડાના કારણે 25 ડિગ્રીની સ્થિતિ ઓછી થઈ છે જી સર. ત્યાં ભેજ બનશે એટલે લગભગ 11, 12, 13 અને 14માં તો પૂરા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પૂરા ભારતમાં આવી જશે. જી. એટલે લગભગ 14 અને 15 તારીખમાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કોસ્ટલ વિસ્તારમાં તો ઘણો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં તો 10 ઇંચ કે 12 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની કોસ્ટલ એરિયામાં શક્યતા રહે છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ વધારે પ્રભાવિત થવાની શક્યતા રહે છે. ઉપરાંત આખો દરિયાઈ કોસ્ટ, ગીર, ગણો, અમરેલી કે ભાવનગર બધા પ્રભાવિત થશે. જી. દક્ષિણ ગુજરાતનો ભાગ પણ પ્રભાવિત થશે અને લગભગ 14, 15, 16માં આખું ગુજરાત અને ભારતના ઘણા ભાગોમાં આખી વરસાદી સિસ્ટમ બનશે. જી. એટલે આપણે જે ચોમાસું ગણીએ છીએ કે ભાઈ 22, 23, 24 જૂન આવે જી, અને બરાબર. ચોમાસું જે મોડું બેસવાનું છે તે ચોમાસું તો લગભગ 48 કલાકમાં બેસી જવાની શક્યતા રહે છે અને સડસડાટ તે મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં આવશે અને ત્યાં સુધી તો 14, 15મી તારીખ જી, સુધીમાં તો અંબાલાલભાઈ. લગભગ ભારતના મહદ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની જી. શક્યતા રહે છે. અંબાલાલભાઈ જોડાયેલા રહેજો મારી સાથે. महेश भाई पलावत છે, वाइस प्रेसिडेंट है स्काईमेट. महेश जी, आपका स्वागत है. 2 दिन पहले भी आपसे बात की थी, काफ़ी स्थिति बदल भी रही है. 2 दिन पहले डिप्रेशन था, अब ये बताया गया है कि ये साइक्लोन बन चुका है. आपको क्या लग रहा है अभी की स्थिति क्या है और क्या लैंडफॉल गुजरात या तो देश के कोई भी तटवर्ती इलाके में हो सकता है या फिर जो बताया जा रहा है ओमान या पाकिस्तान वहाँ पर ये साइक्लोन पहुँच सकता है? देखिए, जो स्थिति बदल चुकी है. आज ये पहले क्या था, ये साइक्लोन बना, आज सीवियर साइक्लोन, फिर वेरी सीवियर साइक्लोन बन गया है. तो यानी कि इसकी इंटेंसिटी बढ़ती जा रही है. उसका कारण यह है कि जो सी सरफेस टेम्परेचर है वो काफी ज्यादा है, 31 से 32 डिग्री है, जिससे कि साइक्लोजेनेसिस में आसानी होती है और वर्टिकल विंड शेयर भी कम है. तो इससे ये साइक्लोन अभी, क्योंकि आप देखें ये मैप में मैं समझाता हूँ, ये अपना गुजरात है और ये भारत का मैप है और ये आप देखिए बादलों का समूह पूरा दिखाई दे रहा है, ये साइक्लोन का सेंटर है. और इसी को हमने जो बनाया है, ये जो हमारा ट्रैक है जो हमने स्काईमेट में बनाया है, तो इससे आप देख सकते हैं कि ये गुजरात है और ये इस तरह से आगे जा रहा है. तो ये क्या है कि जो चांसेज हैं इसके गुजरात की तरफ आने के बहुत ज्यादा कम है, मतलब ना के बराबर है. तो क्या होता है कि जब भी कोई साइक्लोन अरब सागर में बनता है तो वो जो एंटी साइक्लोन वाली विंड होती है जो काफी ऊपर रहती है, यानी कि 20-25 हजार फीट पे जो काफी तेजी से चलती है, वो इस साइक्लोन को मूव कराती है. उसको मैं दिखाता हूँ आपको कि ये तो आप देखिए ट्रैक है जो साइक्लोन का है 11 तारीख तक. उसके बाद ये इस तरह से अगर देखा जाए तो ये इस तरह से, ये जो साइक्लोन है ये यहाँ से इस तरह से ऐसे टर्न कर सकता है. तो ये दूसरा जो उसका मैं विंड आपको दिखा रहा हूँ, तो ये है आपकी जो विंड है, ये यार के 100 हेक्टापास्कल. ये विंड इस तरह से जब घूमती है तो ये जो डायरेक्शन है इस तरह से इसको पुश करती है. तो आप देखिए कि अगर इसको एक लाइन बनाई जाए तो इस तरह से जो हवा है तो इस तरह से इसको पुश करेगी. तो ये डायरेक्शन इसका, यानी कि अगर ये विंड यहाँ से आ रही होती, इस तरह से आ रही होती तो ये गुजरात की तरफ आता, लेकिन क्योंकि विंड इस तरह से नहीं आ रही है इसीलिए ये गुजरात की तरफ नहीं आ रहा है. और ये दूसरी जो विंड है मैं आपको दिखाता हूँ, ये है 150 मिलीबार पर, तो ये भी इस तरह से घूम रही है. तो ये देखिए आप यहाँ पर साइक्लोन है, ये 12 तारीख का है, 12 तारीख का फिगर है. 12 तारीख को यहाँ पहुंचेगा, गुजरात से काफी ज्यादा पश्चिम में चला जाएगा और ये डायरेक्शन इसका इसी तरह से है. जो हवाएं हैं अगर इसको देखें तो ये भी हवाएं इसको इसी तरह से घुमाएगी. ये देखिए ये इस तरह से आएगी और यहाँ से ले जाके इसको इस तरह से ले जा सकती है. तो यानी कि पूरा चांस ये है कि या तो ये बलूचिस्तान की तरफ जाएगा या ओमान या मस्कट की तरफ जाएगा. चांसेस इसके जो गुजरात की तरफ बहुत ज्यादा कम है. और ये जो जैसे बादल आप देख रहे थे कि जो बादल दिखाए थे, तो इसमें ये जब ये पास पहुंचेगा, ये 11 तारीख के आसपास जब थोड़ा सा इधर आएगा तो क्या होगा कि जब इस जगह पर पहुंचेगा, ये यहाँ पर पहुंचेगा, तो क्या होगा कि हवाएं इस तरह से घूमेंगी. और हवाएं जब इस तरह से घूमेंगी तो जो गुजरात का सौराष्ट्र और कच्छ का इलाका है, यहाँ पर जो 60 से 70 किलोमीटर की रफ्तार से 10 से लेकर के 12 तारीख के बीच में हवाएं चल सकती है. समुद्र में ऊंची लहरें उठ सकती है, लेकिन लैंडफॉल गुजरात में नहीं होगा. इसीलिए अब कह रहे हैं कि गुजरात को कोई खतरा नहीं है, केवल जो समुद्र में मछुआरे जाते हैं उनको थोड़ा सा प्रिकॉशन लेने की जरूरत है. बिल्कुल, બહુ મોટા સમાચાર છે.
સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટ મહેશજી સ્પષ્ટ કહી રહ્યા છે કે અત્યારે જે સ્થિતિ બની છે, જે પ્રકારે પવનની દિશા છે તે જોતા બહુ મોટા સમાચાર છે, તે જોતા આ વાવાઝોડું ગુજરાતના તટવર્તીય વિસ્તાર સાથે ટકરાવવાની શક્યતા હાલ નહીં ને બરાબર છે. હાલ જે પ્રકારે વેધર છે, જે પ્રકારે હવાનું દબાણ છે, એ જોતા આ વાવાઝોડું ફંટાઈ શકે છે. પરંતુ હવે સવાલ એ છે કે જો વાવાઝોડું ફંટાય છે અથવા જળ સમાધિ લે છે તો તેના કારણે વરસાદ કયા પ્રકારનો પડશે અને ચોમાસું જે ઓલરેડી ડીલે છે તેની ઉપર શું અસર આવશે. અંબાલાલભાઈ, તમારી જોડેથી જાણી લઉં કે વાવાઝોડું જબરજસ્ત છે, એમાં કોઈ બેમત નથી. વિકરાળ સ્વરૂપ લઈ ચૂક્યું છે એ પણ દેખાય છે. પણ જે રીતે મહેશજી કહી રહ્યા હતા, કદાચ જે હવાનું દબાણ જે પ્રકારનું બન્યું છે એ ગુજરાતથી દૂર આ વાવાઝોડાને વધુ દૂર લઈ જાય છે. આ સંજોગોમાં વાવાઝોડું નથી આવતું, અહીંથી નીકળી પણ જાય છે, પાસ થઈ જાય છે, લેન્ડફોલ આપણા ત્યાં નથી થતો, તો ચોમાસા ઉપર શું ફરક પડશે અંબાલાલભાઈ? લેન્ડફોલ તો આપણી તરફ થતો નથી, એ બરાબર છે. પરંતુ જે હવાનું દબાણ છે એ મિલીબારમાં એની ગણતરી થતી હોય છે અને આ લગભગ જ્યારે વાવાઝોડાની ઉપલી સ્થિતિ એ 900 મિલીબારથી પણ ઓછી હશે અને જેમ જેમ ઓછી થાય તો એની આંખમાં કેટલા મિલીબાર છે તે જોવાનું રહે. પણ પશ્ચિમ જે દેશના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ છે, પશ્ચિમ ભાગમાં તેનાથી થોડું વાવાઝોડું ભલે દૂર રહ્યું પણ તેની 50 વર્ષની અસરોના કારણે તેના જે ભેજવાળા પવન, જે ભેજવાળું વહન છે તે વહન ઉત્તર પ્રદેશને પ્રભાવિત કરશે, તે વહન લગભગ રાજસ્થાનને પ્રભાવિત કરશે અને તે વહન ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પ્રભાવિત કરશે. એ લગભગ હિન્દુસ્તાનના મોટા ભાગોને લગભગ આ જે છે એ ભેજવાળા પવનોના કારણે વરસાદ આવવાની શક્યતા રહેશે, થંડરસ્ટોર્મ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના ભાગોમાં કોસ્ટલ એરિયામાં ભારે પવન ફૂંકાશે. લગભગ 70થી 80 કિલોમીટરના ઝડપે શરૂઆતમાં પવન ફૂંકી શકાય અને ધીરે ધીરે 50થી 55 કિલોમીટરનો પવન થાય. એટલે કદાચ ભયસૂચક સિગ્નલ દરિયા કિનારા દૂરના ભાગમાં 4 કે 5 આવી શકે તો કંઈ નવાઈ નહીં. અને જેના લીધે દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓમાં 10 ઇંચ કે તેથી વધારે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ જવાની શક્યતા રહેશે. ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે, હળવાથી ભારે. પરંતુ ઉલ્લેખનીય છે કે પશ્ચિમમાં જે દેશના પશ્ચિમ ઘાટમાં પણ જે પવનની ગતિના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે અને જેમ જેમ વાવાઝોડું ઉપર જતું જશે તેમ તેમ જે મોડું પડેલું ચોમાસું જે છે એ સક્રિય થશે અને લગભગ 2 દિવસમાં 48 કલાકમાં ચોમાસું કેરળ સુધી આવી જવાની શક્યતા રહેશે. એની નોંધ તો હવામાન ખાતું નક્કી કરશે અને વાવાઝોડાની શું સ્થિતિ છે એની પણ હવામાનના જે સૂચનો છે એનું નિરંતર એનું ધ્યાન રાખવું ઇષ્ટ રહે. એટલે વરસાદની જે સ્થિતિ છે જે શ્રીલંકામાંથી આવવાની અને જે પવનો માડાગાસ્કરમાંથી આવવાની શક્યતા છે એ વરસાદની શક્યતા બળવત્તર બની છે. રોહનભાઈ, વરસાદની શક્યતા તો બળવત્તર બની છે પણ જે ચોમાસું 15 જૂને આવવું જોઈએ અને આપણે જે મોડા ચોમાસાની વાત કરીએ છીએ તે લગભગ 18 કે 19 જૂનમાં તો લગભગ દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વાવાઝોડાની અસરના કારણે વરસાદ દેશના મહદ ભાગોમાં થશે. કેરળ કાંઠે પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ ચોમાસું જે આપણે ગણીએ છીએ 22, 23, 24, 25 જૂન અને જુલાઈમાં, એટલે એ બંને વચ્ચેનો ડિફરન્સ વધારે નહીં રહે અને જે સાયક્લોન રેઈ વચ્ચેનું ચોમાસું અને ખરું ચોમાસું આ બે વચ્ચે બહુ અંતર રહેશે નહીં એવું મારું માનવું છે. जी भाई, खैर महेश जी आपसे जानना है क्योंकि जो आकलन और जो अब की जो स्थिति बनी है बहुत कम लग रहा है कि गुजरात या तो देश की समुद्री सीमा पर लैंडफॉल होगा. मान लेते हैं कि लैंडफॉल नहीं होता है, गुजरात और देश की समुद्री सीमा को बाईपास कर देता है या जल समाधि ले लेता है, लेकिन मॉनसून पर उसकी क्या इफेक्ट होगी क्योंकि ऑलरेडी डिले तो हुआ ही है. कब से रेगुलर मॉनसून माना जाए खास करके गुजरात के परिप्रेक्ष्य में, और मैं ये सिर्फ किसानों को ध्यान में रखकर पूछ रहा हूँ क्योंकि हमारे गुजरात में कुछ किसान ऐसे होते हैं
मानसून की बारिश के पहले बुआई कर देते हैं। ऐसे किसानों के लिए क्या सलाह है? देखिए, ये अभी जो आपने देखा कि जो बारिश तो पहले से ही डिले हो गई है। 1 जून को मानसून आता था, तो 9 जून को आने की संभावना दिखाई देती है। तो ये आपको मैप दिखाया है कि वेस्टर्न डिस्टर्बेंस है, एक इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन राजस्थान पर है और वेरी सीवियर साइक्लोन जो है ये अरब सागर में। तो जब साइक्लोन बनता है तो इसके चारों तरफ ही हवाएं घूमती हैं, तो ये जो दक्षिण पश्चिमी हवाएं हैं जो मानसून लेकर के आती है, ये रुक जाती है क्योंकि ये सारा इसी की तरफ होता है। तो जब ये अभी क्या होगा कि ये कम से कम 14 तारीख के आसपास ये जो है जो साइक्लोन है, ये एक तरह से डीजनरेट होना शुरू हो जाएगा और ये एक तरह से आप कह सकते हो कि ये इस तरह से यहाँ चला जाएगा, या यहाँ जा सकता है या इधर जा सकता है, मतलब ये इसके ट्रैक है। तो जब ये यहाँ पर चला जाएगा तो क्या होगा कि जो इसका जो नॉर्मल पैटर्न होता है हवाओं का और जो मानसून को लेकर के आता है, वो कैसे होता है कि एक तो ये है ये इस तरह से मानसून आता है और ये गुजरात में यहाँ से जो अरब सागर से हवाएं आती है, ये शुरू हो जाएंगी क्योंकि ये साइक्लोन यहाँ पर पहुंच जाएगा, दूर पहुंच जाएगा, काफी दूर पहुंच जाएगा और ये हवाएं फिर शुरू हो जाएगी। ये 14 तारीख के बाद से शुरू होंगी और फिर धीरे धीरे मानसून बढ़ेगा, मुंबई और ताने दानो इसमें आएगा और उसके बाद में 14-15 तारीख को जो दक्षिणी गुजरात है यहाँ पर मानसून आ सकता है। लेकिन जो मानसून की झमाझम बारिश है वो शुरुआती दौर में दिखाई नहीं देगी। इसीलिए किसान भाइयों से ये सलाह है कि जो उनका डेट है, जिस तारीख को वो मतलब जो अंदाजा होता है कि इस समय उनको फसल बोनी होती है, उसको थोड़ा सा डिले करें, 1 हफ्ते की डिले करें, क्योंकि हमें उम्मीद है कि ये 16-17 तारीख से बारिश की गतियां बढ़ने लग जाएंगी और उस समय जो फसल है उसमें अगर बुआई होती है उससे 2-3 दिन पहले अगर कर देते हैं तो वो आगे की जो बारिश है वो फसल को फायदा पहुंचाएगी। और यही है मानसून, एक तरह से इधर से आता है और जो दूसरा इलाका ये होता है कि इधर से घूम करके ये फिर के जो बंगाल की खाड़ी से नमी करके ये फिर पूर्वी भारत, उत्तर प्रदेश और दिल्ली और उत्तराखंड में इस तरह से आता है। तो ये जो दोनों हवाएं हैं ये इधर से घूमती है और ये घूमती है, इसको ये साइक्लोन ने रोका हुआ है क्योंकि जब तक ये साइक्लोन रहेगा तब तक ये जो हवाएं चल रही है सारी, तो ये क्या होगा कि इसी के चारों तरफ घूमेगी, इस तरह से घूमेंगी। तो ये जो हवाएं हैं इनको ये काट के रखेंगी, रोक के रखेंगी। तो यही है कि थोड़ा सा इंतजार करना पड़ेगा, मतलब जितना जो जिस समय बुवाई करते हैं 4-5-6 दिन की और देरी कर सकते हैं। जी महेश जी, अंबालाल भाई બંનેનો ખૂબ ખૂબ આભાર। ખેર સતર્ક રહેવું જરૂરી છે, ડરવાની જરૂર નથી। એ હકીકત છે કે દરિયામાં ભયંકર વાવાઝોડું સર્જાયું છે, પરંતુ હજુ સુધી ક્યાંયથી એવા સંકેત નથી મળ્યા કે આ વાવાઝોડું ગુજરાતને ટકરાશે। એનાથી વિપરીત સંકેત એ છે કે ગુજરાતને બાયપાસ કરી દેશે આ વાવાઝોડું, પણ ગુજરાતમાં આ વાવાઝોડાના કારણે વરસાદ પડશે અને કોઈ એ વરસાદને ચોમાસાનો વરસાદ ન માની લે। એકવાર એ વાવાઝોડાની અસર પૂરી થશે ત્યારબાદ જ ચોમાસાની શરૂઆત થશે, વિધિવત રીતે ચોમાસું બેસશે। વાવાઝોડું, ચોમાસું, વાતાવરણ આ તમામ પર કોઈ પણ પ્રકારના ડર સિવાય આપ સચોટ સમાચાર આપની ચેનલ એબીપી અસ્મિતા પર જોઈ શકશો, કારણ કે અમે જાણીએ છીએ અને અમે આ અમારું ઉત્તરદાયિત્વ છે કે જે થઈ રહ્યું છે એ જ એઝ ઇટ ઇઝ બતાવવું, કોઈમાં ડર ન ઘુસાડવો, પણ સાથે લોકો સતર્ક રહે એ પૂરતી જાણકારી આપવી।